अहमदाबाद रोज सवारे 7 to 12। अहमदाबाद का बच्चा बच्चा जानता है कि धोनी ते कीधुं એટલે फाइनल। मिर्ची मॉर्निंग। ઠંડી સખત છે। જો આપણને આવી ઠંડી લાગે છે તો કાશ્મીરમાં આપણા સરહદની સુરક્ષા કરતા જવાનોનું શું થતું હશે? 2 દિવસમાં તો અમદાવાદ સાવ બદલાઈ ગયું। ઇંગ્લિશ વેધર, જાણે હિલ સ્ટેશન બની ગયું આપણું અમદાવાદ। સુરત દાદાએ તો 2 દિવસ સીએલ મૂકી દીધી। સુરત દાદાએ 2 દિવસ કેઝ્યુઅલ લીવ પાડી, એમાં કેટલાય અમદાવાદીઓને સિક લીવ લેવાનો વારો આવ્યો। કદી ન જોયું હોય એવું અંધારું ભર બપોરે, આખો દિવસ લાઇટ ચાલુ રાખવી પડે ઘરમાં, અને ટાઇલ્સ ઠરી ગયા હોય, ભીંતમાં ઠાર જામ્યો હોય। ખાવાનું ગરમ કરીને આમ સર્વ કરો, ત્યાં 2 મિનિટમાં પાછું ઠંડુ થઈ જાય। ગરમ રોટલી પર ઘી લગાડેલું હોય, એ 2 મિનિટમાં ઠરી જાય, જામી જાય। અને સૌથી પહેલી વાર એવું થયું કે મેક્સિમમ ટેમ્પરેચર આપણા શહેરનું 19-20 ની આસપાસ થઈ ગયું હોય। આ ઠંડીમાં આપણે ઠૂઠવાઈએ છીએ, ત્યારે આપણી બોર્ડર પર ત્યાં જવાનોનું શું થતું હશે? એન્ડ વાય ઓનલી કાશ્મીર? વાય નોટ ધ બોર્ડર એટ અરુણાચલ પ્રદેશ ઓર ઇવન કચ્છ એન્ડ રાજસ્થાન? આપણે ન્યૂઝપેપરમાં સતત વાંચતા હોઈએ કે જવાનોએ શહીદી વહોરી, સતત બોર્ડર પર અથડામણ ચાલુ છે, એન્કાઉન્ટર્સ થઈ રહ્યા છે, આતંકવાદીઓ ઘૂસપેઠનો પ્રયત્ન કરતા હોય, અને એને રોકવા માટે આપણા જવાનો ત્યાં તૈનાત હોય। સિયાચીન એટલે ગુલાબનો પ્રદેશ, અને આમ તો ત્યાં બરફ સિવાય કશું ઉગતું નથી। એવામાં આપણા જવાનો સરહદની સુરક્ષા કરે, એમના પરાક્રમો અને બલિદાન, એનો એક અત્યંત રોમાંચક ચિતાર મેં વાંચ્યો એક પુસ્તકમાં, જેનું નામ છે આ છે સિયાચીન, જે વર્ષોથી સફારી આપણા સુધી પહોંચાડે છે। મેગેઝીન ના હર્ષલ પુષ્કરના એમણે આ બુક લખી છે। સિયાચીનની એમણે મુલાકાત લીધી, ઓફિશિયલ પરમિશન લઈને ત્યાંના લોકો સાથે વાતો કરી, ત્યાં કેવી રીતે વિષમ વાતાવરણમાં કઠોર દિનચર્યાની વચ્ચે હાડોહાડ વતન પરસ્તી, મનમાં દેશદાજની ભાવના સાથે આપણા જવાનો પોતાનું કામ કરે છે, પોતાની ફરજ નિભાવે છે, એમની સાથેની વાતચીત આ પુસ્તકમાં છે। હું વચ્ચે રાજકોટ ગયો હતો, રાજકોટથી જયારે પાછો આવતો હતો ત્યારે ઓન ધ વે આ પુસ્તક મેં વાંચ્યું, અને તમને પુસ્તક વાંચ્યા પછી મનમાં એક લાગણી જન્મે। એક તો સિયાચીનના જે હિમ પ્રહરીઓ છે એમના માટે ગર્વ। હું છું ધ્વનિત તમારી સાથે। ગુડ મોર્નિંગ માય ડિયર। છું ધ્વનિત તમારી સાથે। ગુડ મોર્નિંગ માય ડિયર। December 2017 બુધવારની સવાર। હું છું ધ્વનિત તમારી સાથે। ગુડ મોર્નિંગ માય ડિયર।